એના જેટલો જ મહત્વનો મુદ્દો કે પાલનપુર શહેરની એક કોલેજમાં મુસ્લિમ સમાજની વિરુદ્ધમાં અત્યંત નિમ્ન કક્ષાની જે ટિપ્પણીઓ કરવામાં આવી કે સામાન્યમાં સામાન્ય માણસને પણ સમજાય કે એ નિર્વિવાદપણે ફોજદારી ગુનાનું કૃત્ય છે, છતાં આરોપીઓને છાવરવાના બદઆશયથી અથવા કમલમ કે ગાંધીનગરમાંથી આવેલા ફોનના પગલે બનાસકાંઠા પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવી રહ્યો છે, ના ધરપકડ કરવામાં આવી છે. કરીશું, કાર્યવાહી ચાલુ છે, તપાસ ચાલુ છે. આવો જવાબ 15 દિવસ સુધી મળે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને એ બિલકુલ યોગ્ય નથી. અને આ જ પોલીસ પાલનપુર શહેરમાં બેફામ દારૂના અડ્ડા, જુગારના અડ્ડા, એમડી ડ્રગ્સ પણ આપણા પાલનપુર શહેરમાં આવી ગયું. આવું પાલનપુર અમે જોઈ લેવાના, સાંખી લેવાના નથી. વારંવારની ફરિયાદો, જિલ્લા સંકલનમાં પ્રશ્નો પાડીએ, મીડિયા સમક્ષ બાઇટ્સ આપીએ, વિધાનસભાના મંચ ઉપર બોલીએ, એ બાદ પણ જો બનાસકાંઠા પોલીસની શાન ઠેકાણે આવતી ન હોય તો એમની શાન ઠેકાણે લાવવા માટે પછી મેદાને આવવું પડશે. હું આખા ગુજરાતના એક એક જિલ્લે તાલુકે જઈને પલાઠી વાળીને લડત કરતો હોઉં છું. એવો પ્રયોગ બનાસકાંઠા પોલીસ પ્રશાસન મારી જોડે અહીંયા ઈચ્છતી હોય તો એના માટે પણ તૈયાર છું. પણ હવે દારૂ, જુગાર ને ડ્રગ્સની મેટરમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરવાનો નથી. એટલે હું ઈચ્છું છું કે તાબડતોબ આની સામે એક્શન થાય. બનાસકાંઠાના પાલનપુર શહેરના એક પોલીસ ઇન્સ્પેક્ટર એક બુટલેગરની વૈભવી ગાડી ફેરવી રહ્યા છે. બીજા એક પોલીસ ઇન્સ્પેક્ટર પૂરી જવાબદારી સાથે કહું છું, આઈજી સુધી મામલો ગયો છે. 1 કિલો સોનું ગાયબ કરી દીધું. 1 કિલો લૂંટનું સોનું એમને તપાસના ભાગરૂપે મળ્યું હતું. એમાં ગુનો દાખલ નહીં કર્યો, મેટર રેકોર્ડ ઉપર નહીં લાવ્યા અને એને ગાયબ કરી દીધું. એટલે એકચ્યુઅલી ફોજદારી ગુનાનું કૃત્ય એ પોલીસ ઇન્સ્પેક્ટરે પણ કર્યું છે. અને આ બાબતથી એસપી, આઈજી બધા વાકેફ છે. હું ઈચ્છું છું કે તાબડતોબ એની સામે એક્શન લેવામાં આવે, એમને સસ્પેન્ડ કરવામાં આવે અને આખા બનાસકાંઠામાં અને ગુજરાતમાં મેસેજ જવો જોઈએ કે ગુજરાતની બહેન દીકરીઓ અને માતાઓ અસુરક્ષિત મહેસૂસ કરે. પાલનપુર શહેરની અંદર મંદિરોની આજુબાજુના 1 કિલોમીટર 2 કિલોમીટરના રેડિયસમાં પણ દારૂના અડ્ડા ચાલે છે. બનાસકાંઠાના કલેક્ટરના બંગલાના 2 કિલોમીટરની રેડિયસમાં પણ અડ્ડા ચાલે છે. તો બનાસકાંઠા પોલીસ પ્રશાસનની જવાબદારી બને છે કે નહીં આ બુટલેગરોને ફિટ કરવાની? એના બદલે એમને ગિફ્ટ કરેલી ગાડીઓમાં જો પોલીસ ઇન્સ્પેક્ટરો ફરતા હોય અને ડીવાયએસપી કોઈ એક્શન લેવા માંગતા ના હોય મિસ્ટર ગામિત, તો પોલીસે એની સામે કાર્યવાહી કરવી જોઈએ. એસપી, આઈજીએ કાર્યવાહી કરવી જોઈએ. ગુજરાતના પોલીસ વડા ડીજી વિકાસ સાયને પણ હું લખવાનો છું. આપ કલેક્ટરના બંગલે ધરણા કરવાના હતા, શું થયું? કરવાના ગઈકાલે રાત્રે પછી રેડો પાડીને બધા દારૂ અડ્ડા બંધ કરાયા એના મને મેસેજ મળ્યા છે પાક્કા. પણ એ એક દિવસ પૂરતું